ત્યારે ભૂપત ભાયાણીના વાણી વિલાસ પર કોંગ્રેસ દ્વારા પલટવાર કરવામાં આવ્યો છે। પક્ષ પલટો કરીને નવી નોકરી મેળવવાનો પ્રયાસ હોવાની વાત મનીષ દોશીએ કરી। વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો। વધુ વાણી વિલાસ કરનારાઓને ભાજપમાં પદ મળે છે। વાણી વિલાસ સામે કોંગ્રેસ લીગલ સેલ કાર્યવાહી કરશે। વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કરનાર અને પક્ષ પલટો કરીને નવી નોકરી મેળવવા માટે સંઘર્ષ કરી રહેલા ભૂપતભાઈ ભાયાણીએ જે પ્રકારની વાણી વિલાસ કર્યો છે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। પણ એમની પર બિચારાની મજબૂરી હશે, એમને પણ સ્ક્રિપ્ટ અપાય, કારણ કે ભાજપામાં તો જેટલું તમે નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરો, વાણી વિલાસ કરો, એટલી ઝડપી પદ અને પ્રતિષ્ઠા મળે, પ્રમોશન મળે તમને। એટલે આ નવી જગ્યાએ જોડાયેલા માણસ પોતાની માટે આ રીતે કરતા હોય પોતાનું મહત્ત્વ સાબિત કરવા। ભૂપતભાઈ ભાયાણી, તમારે તો પહેલાં એ જવાબ આપવાનો કે વિસાવદરની જનતા સાથે જે જનતાએ તમામ વિશ્વાસ મૂકીને તમને જનપ્રતિનિધિ બનાવ્યા, ધારાસભ્ય બનાવ્યા, એની સાથે વિશ્વાસઘાત કર્યો, એનો તો જવાબ આપો।